તો હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ ત્યાં સુરતમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ પડ્યા બાદ શાકભાજીના ભાવ વધી ગયા છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। સમગ્ર મે મહિના દરમિયાન કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં અતિશય વરસાદ પડ્યો। ખેતરોમાં પાક નષ્ટ થતાં શાકભાજી બગડી ગઈ છે, જેથી માર્કેટ યાર્ડમાં શાકભાજીનો જથ્થો ઓછો થતાં ભાવમાં વધારો થયો છે। હવે ચોમાસાની સિઝન બેસશે અને ખેડૂતોનો પાક સારો થશે તો શક્યતા છે કે આગામી દિવસોમાં ફરીથી શાકભાજીના ભાવ ઘટે। શાકભાજી પકવતા ખેડૂતોનો માલનો ખેતરોમાં જ નાશ પામેલ છે અને એ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયો। એ કારણથી અમારી માર્કેટોમાં આવકમાં ઘણો ફરક પડ્યો। એના લીધે અત્યારે શાકભાજીના ભાવો ખરેખર ઊંચા થઈ ગયા છે અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં બિલકુલ ટકતી નથી, ટમેટા છે, ગુવારસિંગ છે, તુવેરસિંગ છે, મરચા છે, ટિંડોળા છે, દૂધી છે, આવી વસ્તુઓના ભાવોમાં ઘણો વધારો થયો છે। તો હાલ શાકભાજીના ભાવ વધી ગયા છે। સમગ્ર મે મહિનામાં અતિશય કમોસમી વરસાદ અને તેની અસર શાકભાજી પર જોવા મળી છે, કારણ કે મોટા પાયે પાક નષ્ટ થવાના કારણે હાવ જે ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। આપ અલગ અલગ શાકભાજીના ભાવ પણ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કયો ભાવ હોવો જોઈએ અને હાલ કેટલો ભાવ છે તે સ્પષ્ટ જોવા મળે છે।